સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગજનોને આધુનિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનો સમાવેશ થાય છે. દિવ્યાંગજનોના ચહેરા પર ખુશી આવે એના માટે સરકારે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના અંતર્ગત રાજ્યના 34 જિલ્લાઓના 4000 દિવ્યાંગજનોને પ્રથમ વખત મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા 1676 દિવ્યાંગોને જોયસ્ટિક વ્હીલચેર એમ કુલ 5676 લાભાર્થીઓને 36.7 કરોડના સાધન સહાયનું વિતરણ કર્યું છે. વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે આજરોજ વડોદરા સમાજ સુરક્ષા સંકુલ ખાતે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના અંતર્ગત દિવ્યાંગજનોની રોજિંદી મુસાફરી અને કાર્યસ્થળે જવા આવવાની તકલીફોને સમજીને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધી હાથથી ચલાવવા પડતા સાધનોને કારણે જે મુશ્કેલીઓ પડતી હતી તેમાંથી હવે દિવ્યાંગજનોને મુક્તિ મળશે, જે અંતર્ગત વડોદરા જિલ્લાના દિવ્યાંગજનોને બેટરીવાળી 33 મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા 33 જોયસ્ટિક વ્હીલચેર વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં આ કાર્યક્રમમાં અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમા, અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામી સાથે આરસી ચૌધરી, પ્રિયંકાબેન, જેસી સોલંકી, સંજયભાઈ તેમજ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી, રાજ્યકક્ષાના મંત્રીશ્રીના હાજરીમાં દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ કરવામાં આવેલું, જેમાં જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવેલ. એવી જ રીતે વડોદરા જિલ્લા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ટોટલ 40 લોકોને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. એમાં જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું છે. આમાં દરેક લાભાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે અને દરેક હાજર રહી એનું સ્વાગત સ્વીકારેલું. આ સાથે દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓએ પણ ખૂબ મદદ કરેલી છે, સાથે ઉપસ્થિત રહ્યા છે અને તમામ સ્ટાફ સાથે રહીને આજે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પાડવામાં આવ્યો છે. આજ રોજ ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી પદ્મબેન વાજા, મનીષાબેન વકીલના હસ્તે ગુજરાત સરકારની જે યોજના છે દિવ્યાંગજનો માટે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોઈન્ટ વ્હીલચેર એ વિતરણ અંતર્ગત આજરોજ વડોદરા શહેર અને જિલ્લાના દિવ્યાંગજનોનો આત્મનિર્ભર થાય અને એનું પુનઃસ્થાપન પુનઃવસન થાય તે હેતુ માટે 33 દિવ્યાંગજનોને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને 33 દિવ્યાંગજનોને જોયસ્ટિક વ્હીલચેર આપવાનો આજરોજ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ દિવ્યાંગજનોના કાર્યક્રમમાં આજે એઓનું નવજીવન પ્રાપ્ત થાય તે હેતુ માટે સરકારશ્રીના જે સહયોગથી જે આ કાર્યક્રમ કરાયો તેમાં અનેક દિવ્યાંગજનોએ ભાગ લીધો. આશા છે કે ભવિષ્યમાં પણ દિવ્યાંગજનો આ રીતે આગળને આગળ વધતા રહે તે માટે આ જ પ્રકારની સરકારશ્રીની યોજનાઓનો લાભ લે તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. હજુ પણ જે દિવ્યાંગજનોને આ યોજનાની જરૂરિયાત હોય તે લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે, એટલે ભવિષ્યમાં પણ આના મોટા પાયે ઉપયોગ થાય એ અર્થે આજરોજ તમામ દિવ્યાંગજનોને આહ્વાન કરીએ છીએ કે આવો આપ સૌ આત્મનિર્ભર થવા માટે અને પગભર થવા માટે આ યોજનાનો લાભ લઈએ. શાહ છે અને મારા જોડે મારા વાઈફ ભારતીબેન શાહ છે. અમે વડોદરાથી જ આવીએ છીએ અને આજે અમને અહીં ગાડી જે સમાજ સુરક્ષા સંકુલ જે પંડ્યા બ્રિજ પાસે આવેલું છે ત્યાં ગાડી આજે જોયસ્ટિક વ્હીલચેર અને ટ્રાઇસિકલ, ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલનું જે વિતરણ થઈ રહ્યું છે એ બદલ સમાજ સુરક્ષા ઓફિસ, ગુજરાત સરકાર અને LMKનો ખૂબ ખૂબ આભાર. અને આઈ થિંક 4-5 મહિના પહેલાં એના કેમ્પ થયો હતો, આજે વિતરણ થઈ રહ્યું છે અને આનાથી દરેક દિવ્યાંગને એક એમના રોજબરોજના જીવનમાં એક જાતની મોબિલિટીમાં ઘણો ફરક પડશે. એનાથી ઘણું સારી રીતે જીવન જીવી શકશે. અને સરકારની જે ભાવના છે, જે સંવેદનશીલ સરકાર જે આપણે કહીએ છીએ એ સંવેદનશીલ સરકારનો જે ઉદ્દેશ્ય છે એ ઘડી પાર પડી રહ્યો છે. અને ખાસ તો અહીં ગાડી હું આ જે વડોદરા જે સમાજ સુરક્ષાની ઓફિસના જે સ્ટાફ મેમ્બર છે એમનો ખાસ આભાર માનીશ, કારણ કે હું તો આઈ થિંક 9:45-10 વાગ્યાની આજુબાજુ આવી ગયો હતો અને એ લોકો દિવ્યાંગો પ્રત્યે જે એ લોકોને ઊભા પણ નથી થવાડતા, એ લોકોની જગ્યા પર જઈને રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. એટલે ટૂંકમાં બધું જ જે કામ થઈ રહ્યું છે બહુ સરસ છે. એ બદલ અહીંની ઓફિસના સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર, ચુડાસમા સાહેબનો ખૂબ આભાર અને એમની નીચે જે પણ માણસો કામ કરે સૌ બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. અધિકારી કચેરી અને ગુજરાત સરકાર દ્વારા મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ આપવામાં આવી છે. એનાથી અમે આજે ખૂબ જ આનંદિત છીએ. આ ટ્રાઇસિકલ મળવાને કારણે અમે કોઈ પણ સહાયક વગર
ઘરેથી ગમે ત્યાં જવું હોય તો અમે આસાનીથી ફરી શકીશું. આ સાયકલ મળવાથી અમે ખૂબ ખુશ છીએ. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.